ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. જો અમારી ગુજ્જુ ગેંગ નીકળી પડી છે હોલિડે જવા માટે આફ્રિકા. તો ગર્લ્સ, આર યુ રેડી? નિલેશ? યસ. ઓકે, ચલો તો આપણે મળીએ તુનિશિયામાં પાછા. ઇન બિટવીન આપણે મળતા રહેશું, હજી જ્યારે જ્યારે બ્રેક મળશે ત્યારે વાત કરતા રહેશું. અને જો હવે અમે લેવા જઈએ છીએ દિવાંશીને, પીહુ અને રાધાને. તો આપણે જલ્દી મળાવશું પીહુ, રાધા અને દિવાંશીને પણ. આપણે હોલિડેમાં ક્યાં જઈએ છીએ રાધા? હે? હોલિડે પણ ક્યાં જઈએ છીએ? વેરી ગુડ. જો રાધાને ખબર છે આપણે તુનિશિયા જઈએ છીએ. ઓકે, ચલો પીહુ, તુનિશિયા ક્યાં આવેલું છે? ઓકે, કોને ખબર છે ગર્લ્સ? ચલો. નોર્થ આફ્રિકા. આફ્રિકા. ઓકે. અને આફ્રિકાનું એનિમલ કયું કહેવાય ફેમસ? Monkeys. હે? Monkey, giraffe, zebra, elephant. નો, રોંગ. No. Why? No. આંટી કહેશે કયું કહેવાય. આંટીને તો ખબર જ હોય ને, આંટી તું ભણી છો યાર, આવું ના કહે. યાદ થોડી હોય. અબે સ્કૂલમાં કયું છે રાષ્ટ્રીય પ્રાણી આફ્રિકાનું? આવું થાય જો છોકરા અહીંયા બોન હોય ને, આપણે એને ગુજરાતીમાં પૂછીએ ને. આફ્રિકાનું જે નેશનલ એનિમલ કહેવાય ને, નેશનલ એનિમલ. હા, એ કયું છે? ઓ માય ગોડ, ટાઈગર. નો, ધીસ ઇઝ રોંગ. Zebra. Giraffe. નો, રોંગ રોંગ રોંગ. Elephant. What is it? Elephant. નો, નો, Wait, Mama, I got one. Giraffe. નો, Panda. નો. રાધા, any guess? Kangaroo. યસ, વેલ ડન. પહેર કેંગારૂ. અલી ઓસ્ટ્રેલિયાનું છે. સોરી, હું પણ રોંગ છું અહીંયા. મારા માઇન્ડમાં કેંગારૂ રહી બોલો, એ ગયું. ઓસ્ટ્રેલિયાનું છે. ચલો ચલો, હવે કંઈક સર્ચ કરવું પડશે. દેવું, આપણે કંઈક સર્ચ કરો. હાલો, આફ્રિકાનું. કરું છું. તમને કોઈ Phone નથી. હમ? Search કરવા. ફોન નથી? ઓકે, દિવાંશી. She has an iPad. ને ખબર હોય કે આફ્રિકાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો પ્લીઝ કમેન્ટ કરજો. અમને કોઈને ખબર નથી, અમે સર્ચ કરીએ છીએ. છે નામીબિયા ઓરેક્સી અને ઝિમ્બાબ્વે સેબલ એન્ટોલેપ. એટલે આઈ થિંક સ્પ્રિંગબોક. ધ વે વી આર ગોઈંગ નોર્થ આફ્રિકા, isn't it? જો, Yeah, see, I was Afri- right. It's a Burberry lion. બર્બરી લાયન. Yes. ઓકે, ચલો ફાઇનલી અમારા Burberry lion. દેવુએ ગોતી દીધું છે. અમે બધા બહુ કન્ફ્યુઝ છે. હું તો ક્યાંય જતી રહી. Kangaroo Africa. કેંગારુ, હા, કેંગારુ ને આફ્રિકાનું બનાવી દીધું, ઓસ્ટ્રેલિયાનું છે પણ. તો હા, જો અહીંયા છે ને આફ્રિકાનું નેશનલ એનિમલનું તો બહુ લાંબુ લિસ્ટ North નીકળ્યું. Africa નું છે, હા. which is Burberry lion. ઓકે, તો અમે જઈએ છીએ નોર્થ આફ્રિકા અને બર્બરી લાયન છે એનું નેશનલ એનિમલ. અમે જઈએ છીએ તુનિશિયા. અને દેવાંશી, તુનિશિયાનું આપણે કયું બતાવે છે? Tunisia નું બતાવે છે dromedary camel. કેમલ. ઓકે, તો ત્યાંનું It's not છે. considered legally designated national animal, but they considering as a animal as a dromedary camel. ઓકે ઓકે, તો ચલો, આ ઇન્ફોર્મેશન પહોંચી ગઈ છે તમારા સુધી કે કેમલ છે તુનિશિયાનું નેશનલ. कृष्ण गोविंद
જો હવે આફ્રિકાનો નશો થોડી વારમાં જ ઉતરી ગયો અને પાછા અમે ગુજ્જુ ફેમિલી છીએ તો ઓબ્વિયસલી અમારે ગુજ્જુ નશામાં આવી ગયા છીએ અમે ગુજ્જુ ભજનમાં, કેમ કે એના વગર તો અમને મજા જ ના આવે. તો જો અમે એરપોર્ટ પહોંચી ગયા છીએ અને અહીંયાથી છે ને અમને પાર્કિંગમાંથી અમારે કોચમાં બેસીને જવાનું છે એરપોર્ટ સુધી. કે જો અમે બધા જ કોચમાં બેસી ગયા છીએ. So we're gonna go to the airport. We're going to the capybara house. અને અમારી રાધાએ જો ચાલુ કરી દીધું છે ખાવાનું. ભૂખી થઈ ગઈ છે અમારી રાધુ. અમારું હા હંગરી બેબી છે. જો અમે એરપોર્ટ ઉપર આવી ગયા છીએ અને છે ને મારા બેગનું થોડું જુગાડ છે પણ કાંઈ નહીં વાંધો આવે. અમે ઓલવેઝ વધારે સામાન લઈને આવીએ અમે. પણ નહીં વાંધો આવે અમને એ ના બી પોઝિટિવ. અને જો અમારી અડધી ગેંગ અહીંયા આવી ગઈ છે અને અડધી ગેંગ બાકી છે હજી. અહીંયા એરપોર્ટ પર છે ને આવા બોક્સ હોય ફિક્સ માપના. જો એનાથી સાઇઝ નાની મોટી હોય બેગની તો પછી છે ને પે કરવા પડે વધારે મની. એટલે અહીંયા બેગની સાઇઝનું તો પ્રોપર ધ્યાન રાખવું પડે. જો સામાન થોડો વધી જાય, સાઇઝ થોડી વધી જાય તો બહુ પ્રોબ્લેમ થઈ જાય. ને છે ને મજા પડી ગઈ છે. નાયરા યુ ઓકે બેટા? હે હા નાયરા જો મોજમાં છે. એ માં બ્લેસ યુ. પ્લેન આવી ગયું છે અમારું અને બસ જો અમારું બધું ચેકિંગ ને બધું ફિનિશ થઈ ગયું અને હવે અમે જઈએ છીએ. નિલેશ, દેવમ, અપેક્ષા, પ્રિયંકભાઈ, અમારી બધી ગેંગ બધા જ બેસી ગયા છીએ, રેડી છીએ. Hardly a billion houses. બિલિયન હાઉસીસ છે નહીં? Oh my God. Never gonna drive in જો પ્લેનમાં છે ને ઓલવેઝ આ સેફટી માટેનું બધું સમજાવેલું હોય આપણને. જ્યારે આ લોકો આપણને સમજાવતા હોય ને ત્યારે આપણે ધ્યાન ના દઈએ, પણ ખરેખર આ બધું સમજવું બહુ જરૂરી છે. કેમ કે ના કરે નારાયણ. અને ક્યારેક પણ જો એવી સિચ્યુએશન આવી જાય તો અગર આપણને જો આ બધું નોલેજ હોય તો વાંધો ના આવે. થોડી જો અહીંયા બેઠી બેઠી છે નગરી અવાજ જ કર્યા હોઈ જતો આમ મને કહે છે હાસ તો મને કહું છું કાને રાયડું પડે છે. બે જણા નગરા હસ્યા કરો છો, આજુબાજુ વાળા ડિસ્ટર્બ પડે છે. પ્રકાશ નું ધ્યાન નથી. એ પ્રકાશ બોલાવે નકરી વાતું કર્યા કરો છો. હોઈ જાવ જન્મના. Hey, hello. Hello guys, we are we almost about to reach Tunisia. ઓકે તો મારી ચેનલને બી સબસ્ક્રાઇબ કરજો બિરવા ઇન લંડન. એક નહીં 2 વાર કરજો. થેન્ક યુ અંકિત. હા અંકિતાની તો મારા બ્લોગમાં બોલીશ ને. અંકિતાની મારા બ્લોગમાં બોલવાની. મારી મસ્તી ગર્લ્સ બધી જો આવી ગઈ છે. મસ્તી કરે. જો બધા 3 સીટમાં 4 જણા બેઠા છે. એટલું અમે એન્જોય કરીએ છીએ. બહુ એન્જોય કરીએ. આ લોકોની સીટ બચાવી છે. ફ્લાઇટ એક બાજુ નંબા પડી છે. ના લીધે નમવા મંડી છે ફ્લાઇટ. મને એવું લાગે છે આગળ નોટિસ આપશે અમને ચારેયને. 70 કિલો, 50 કિલો, 80 કિલો, 70 કિલો. 60 કિલો, 40 કિલો ને તો બીરું કેમ બંધ કરવાની કે છે વિડીયો.
ફાઇનલી અમે પહોંચી ગયા. થોડી વાર માટે તો બધા ડરી ગયા કેમ કે પ્લેન બહુ જ હલવા માંડ્યું અને લેન્ડિંગ ટાઈમે વેધર ખરાબ હતું ને તો થોડું પેટમાં ફાળ પડતી હતી જ્યારે થયું ત્યારે. તો મને થયું કે ખબર નહીં આ શું થાય છે, થોડો ડર લાગી ગયો. પણ બસ તો ફાઇનલી સેફલી લેન્ડિંગ થઈ ગયું. તો હવે બધા ઓકે છે. ભાઈ ફાઇનલી પહોંચી ગયા આપણે તુનિસિયા હોલિડે કરવાની, મજાક કરવા, છોકરા રાખવા અમે લઈ આવ્યા છીએ અમારા ઘરવાળાને. સિક્યુરિટી ચેકિંગ પતાવીને અમે લોકો આવી ગયા છીએ બહાર. અને અહીંયાનું એરપોર્ટ નાનું છે પણ ક્લીન અને નીટ છે એકદમ. એરપોર્ટની બહાર આવી ગયા છે ને અહીંયા એટલો નાઇસ નજારો છે ને એકદમ. આપણે ઇન્ડિયામાં કેમ બહુ જ ગરમી હોય દિવસે અને રાત્રે એકદમ ઠંડક થઈ જાય એવો મસ્ત ઠંડો પવન છે અહીંયા. ને જો અમારી કોચ અહીંયા ઊભી જ છે. આમાં બસ અમારે હોટલ સુધી જવાનું છે. જો તુનિશિયા તો તુનિશિયા જ છે. 30 મિનિટથી અમે કોચમાં બેઠા છીએ એરપોર્ટથી, પણ હજી જો કોઈના ઘર કે સિટી અહીંયા કાંઈ ચાલુ થયું નથી. અંધારું જ અંધારું છે. ખબર નહીં કેમ હવે કેટલું દૂર છે. અને સિટીથી એરપોર્ટ તો સખત દૂર છે કેમ કે આવતું જ નથી કાંઈ. કોચમાં પણ જો બધા સૂઈ ગયા છે. દૂર દૂર હવે થોડી લાઇટિંગ દેખાય છે તો હોપફુલી સિટી હવે આવતું હોવું જોઈએ. 30% ઓફ છે. સોલ ડે લખ્યું છે. લઈને આપણે નીકળશું ને. મને તો ગારિયાધાર આવી ગયું ને એવું લાગે છે. ગારિયાધાર પાલીતાણા. હા મેં એવું લાગે છે ગારિયાધાર પાલીતાણા. હોટેલ અહીંયા આવી ગઈ છે અને હોટેલ ટાઉનની અંદર જ છે, ક્યાંય દૂર નથી કે બહાર નીકળો એટલે બધી શોપ્સ ચાલુ થાય. અને આ અહીંયા જો સરસ મજાનું લોકોએ ડેકોરેશન પણ કરેલું છે. તો આવતા હવે તો ડિનર ટાઈમ થઈ ગયો છે અમારો. તો અહીંયા ઘણું બધું ફૂડ રેડી છે. તો આપણે વેજીટેરિયન ઓપ્શન ચૂઝ કરવાનો છે ને વેજીટેરિયન ડીશ અહીંયા ઘણી બધી છે. બધા જ અલગ અલગ સલાડ છે અહીંયા. બધા જ ગ્રીન સલાડ છે અહીંયા. આ બધા છે ઓલિવ્સ ને ગર્લ્સ ગેંગ જો અહીંયા ધમાચકડી કરવા માંડી છે. અમે પહોંચી ગયા તુનિસિયા અને નોર્થ આફ્રિકા, સાઉથ આફ્રિકા. અમારો ટેક્સ પે થઈ ગયો પણ હજી અમારા સાથીદારોનો ટેક્સ પે કરવાનો બાકી છે. અહીંયા લોકો
બોલ બોલ શું કહે છે બોલી જા ને. તું કઈ લેંગ્વેજમાં આજ બનાવ જે પૂછવું હતું એટલે હું નહોતી પૂછતી. મને તુનિશિયાની લેંગ્વેજ નથી આવડતી. ના પણ તું કાલે હિન્દીમાં બનાવતો આજે ગુજરાતી. ના ના ક્યારે કાલે હિન્દીમાં પરમ દિવસે આ જો મારા ફ્રેન્ડ્સ છે ને કાંઈ પણ મને કહેવા માંડ્યા છે અહીંયા. થાકી ગઈ છો ને છે અમારો રૂમ અને બહારનો જે વ્યૂ છે ને એ સરસ છે. એ હું તમને કાલે બતાવીશ. અત્યારે તો અંધારું થઈ ગયું છે ને એટલે બરાબર નહીં દેખાય. સામાન ઓલરેડી મૂકી દીધો છે અમે. થોડો અહીંયા ને થોડો આ બાજુ અને અહીંયાથી જે આ રસ્તો જાય છે ને એ બહાર ગાર્ડન તરફ જાય છે. પણ અત્યારે અંધારું છે. કાલે બધું તમને બતાવીશ. સરસ બચ્ચા પાર્ટી રૂમ જોવા માટે આવી ગઈ છે. Mine's at the last one. It's really easy to find. Where can you see makeup? Oh my god! Where can you see makeup? જ્યુસ લઈને આવું જો આ ડ્રિંક સીધા તારી હોટ ચોકલેટ લઈ લે તો બચ્ચાઓ બેસી જા, બધા પીવા જે માટે. cold drinks લઈ લઈને અત્યારે આવી રહ્યા પીવી છે. છે? Hot chocolate. ગરમ છે, જેને ગરમ જે છે, પીવું wait. હોય એ લઈને આ નાયરાએ લીધી છે હોટ ચોકલેટ. હરલીન તે લીધી હોટ ચોકલેટ? Not yet. Apekshanti, I think. She's getting it. અપેક્ષા આંટી લેતા આવે છે. ઓકે દેવાંશીએ લીધું છે જ્યુસ. Oh my god. બહુ મસ્ત છે. રાધુ તારે શું પીવાનું છે? તારે જ્યુસ પીવાનું છે? ઓકે મમ્મી વાળું અરે વેઇટ કર તો બીજું અપેક્ષાને ઓર્ડર કરાવી અલગ મમ્માનું બીજાએ જ્યુસ પણ એને નહીં લીધી ભાવતું. છે હોટ ચોકલેટ હોટ ચોકલેટ. કાલે અમે પીશું જ્યુસ જો બચ્ચા પાર્ટી પણ હોટ ચોકલેટની મજા લેવા માંડી છે. બધા હોટ ચોકલેટ પીવા માંડ્યા છે. બધા હોટ ચોકલેટ પીવો છો દીકરા? હે ઓકે. બહુ ગરમ છે તો છે ને થોડું હા ફૂંક મારતા જાઓ. તો વેઇટ કરો થોડી વાર. હા તો જો રાતના કેટલા વાગી ગયા છે? 12:30 હે ને? Yeah, it was too late. અહીંયા 12:30 થયા છે પણ આપણે ત્યાં લંડનમાં કેટલા થયા છે? 11:30 કેમ કે 1 અવરનો ડિફરન્સ છે ને. તો અને જો બહુ ધમાલ મસ્તી કરીને હવે થાકીને સુવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ મારું? તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ એન્ડ સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળે આપણે નવા વિડીયોમાં કાલે નવી વાતો સાથે. બાય.